શિક્ષણ બોર્ડના નિયમોને નેવે મૂકીને અમદાવાદમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલ નવી ખાનગી શાળાઓની મનમાની કંઈક વધારે જ વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના હીરાપુર ચોકડી પાસે આવેલ ડીપીએસ સ્કૂલમાં ફરી એકવાર વાલીઓ અને સત્તાધીશો સામસામે આવી ગયા હતા અને શાળાના સત્તાધીશોએ નફટાઈને નેવે મૂકીને ફી વધારાના વિરોધ સામે મક્કમ રહ્યા હતા। અમદાવાદના હીરાપુર ચોકડી પાસે આવેલ ડીપીએસ પબ્લિક સ્કૂલમાં છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવતા ફી વધારાથી કંટાળેલ વાલીઓએ આખરે શાળા સંચાલકો સામે ફી ઘટાડો કરવાની ચીમકી ઉચ્ચારી લીધી છે। વાલીઓના મોટા કાફલાએ સોમવારે શાળા સંચાલક દ્વારા કરવામાં આવેલ તોતિંગ ફી વધારા સામે આક્રોશ વ્યક્ત કર્યો, પરંતુ શાળા સંચાલકો ટસના મસ ન થયા। તેમણે વાલીઓને ગોળ ગોળ ફેરવીને શાળા દ્વારા કરવામાં આવેલ ફી વધારો યોગ્ય ગણાવ્યો। વાલીઓ અમારા પરિવારજન છે અને એ લોકો એલસીની માંગ કરે છે। એમના સ્થાને એમના રોષને હું માન આપું છું અને અમે એમને સમજાવવાનો ટ્રાય કરીશું। પરિવાર છીએ અને સાથે જ રહીશું અને એમના બાળકોને ભણાવવાનું અમારી જવાબદારી છે અને અમે ભણાવીશું એમને। વાલીઓ ફી વધારા સામે આક્રોશ વ્યક્ત કરશે તો આગળ શું નિર્ણય લેવામાં આવશે? ફી ઘટાડો કરવામાં આવશે કે નહીં કરવામાં આવે? અત્યારે વાતચીત તમે જોઈ રહ્યા છો કે પેરેન્ટ્સ ખૂબ જ આક્રમક મૂડમાં હોવાથી અમે એમની જોડે વધારે સારી રીતે વાત નથી કરી શકતા। જેવું શાંતિથી વાત કરીશું એટલે તરત અમને યોગ્ય સૂચન આપશે। અમદાવાદમાં એક પછી એક તમામ ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓના ભણતરના ભારને વધારીને વાલીઓની મુશ્કેલીમાં સતત વધારો કરી રહ્યા છે। ત્યારે ડીપીએસ સ્કૂલમાં ચાલુ વર્ષે 32% જેટલી સરેરાશ ફીમાં વધારો કર્યો હોવાની કબૂલાત વાલીઓ દ્વારા કરવામાં આવી, પરંતુ તેની સામે શાળાના સત્તાધીશો માત્ર 15% જ ફી વધારો કર્યાનું રટણ કરી રહ્યા છે। ફી ઘટાડો કરવાની શાળા સંચાલકોએ ચોખ્ખી ના પાડતા તમામ વાલીઓએ આગામી દિવસોમાં એડમિશન રદ કરવાનો નિર્ણય કર્યો છે। એ લોકો ટસના મસ્ત થતા નથી। એ લોકો કોઈ પણ પ્રકારની ફી ઘટાડવા માંગતા નથી। આજે 44 ડિગ્રી તાપમાન નીચે બધા આજે વાલીઓ આજે અહીંયા બેઠા હોય છે તો પણ કોઈ ડિસિઝન આપતા નથી, બરાબર છે। એટલે અમે દરેક વાલીઓ એ રીતે નક્કી કરીએ છીએ કે અમે 400 સ્ટુડન્ટનું અમે એલસી પાછું લેવા તૈયાર છે। 4-5 વર્ષ સુધી રફલી 10 to 12% વધતું હતું, પણ છેલ્લા 3 વર્ષથી એવરેજ ગણીએ તો 20-25% થાય છે એવરેજ। આ વર્ષે તો આઇસોલેટેડ ગણીએ કમ્પેર ટુ ધ લાસ્ટ યર ઇટ ઇઝ 39% ફોર મી। ટ્રાન્સપોર્ટેશન પ્લસ ટ્યુશન ફી, ટ્રાન્સપોર્ટેશન કદાચ ચલો બાદ કરીએ તો પણ 34% ફી હાઇક છે। અમદાવાદની લગભગ તમામ ખાનગી શાળાઓ શિક્ષણ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, તેમ છતાં શિક્ષણ બોર્ડના અધિકારીઓ મૌન બેસી રહ્યા છે। ખાનગી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાના બદલે મૂંગા મોઢે ખાનગી શાળાના સંચાલકોની મનમાની સહન કરી રહેલ સરકારી બાબુઓ શા માટે આવી શાળાઓ સામે કંઈ કાર્યવાહી કરતા નથી તે પ્રશ્ન વાલીઓને મૂંઝવી રહ્યો છે। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે પ્રતિક જાદવ, જીએસટીવી, અમદાવાદ। મન ફાવે તે રીતે સ્કૂલની ફીમાં વધારો કરનાર દિલ્હી પબ્લિક સ્કૂલના સત્તાધીશો રૂપિયા લેવા જ બેઠા છે। દર વખતે સ્કૂલની મનમાની સામે ઝૂકીને વાલીઓ પૈસા આપતા આવ્યા છે, પરંતુ આ વખતે વાલીઓએ હથિયાર હેઠા મૂકવાના મૂડમાં નથી। છેલ્લા 20 દિવસથી ફીની બબાલ વચ્ચે એક વાલીએ શાળા સંચાલકો જો ફીમાં ઘટાડો નહીં કરે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। અમદાવાદની ડીપીએસ સ્કૂલ દ્વારા કરવામાં આવેલ 32%ના વધારા સામે વાલીઓ સોમવારે લડી લેવાના મૂડમાં દેખાયા હતા। શાળા સંચાલકો દ્વારા વાલીઓને યોગ્ય જવાબ ન અપાતા એક વાલીએ શાળા સામે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેને કારણે શાળામાં ઉપસ્થિત તમામ ચિંતામાં આવી ગયા હતા। गलत क्यों बोलते हो? शांति मैं इधर जल जाऊंगा सर 5 मिनट में आपके साथ चलूंगा। हाँ तो चलो मैं आपके साथ चलो साथ में। क्यों 5 आदमी के साथ नहीं आए सर? 5 आदमी साथ 5 के साथ क्या करना है आपको? દરેક વખતે કંઈ ના કંઈ એક્સક્યુઝ આપવામાં આવે છે। દરેક વખતે એમ કહેવામાં છે કે સ્કૂલમાં આ ફલાણી ફેસિલિટી વધારવામાં આવી છે, ફલાણી ફેસિલિટી, પણ એનું કોઈ રિયલ ઇમ્પેક્ટ છોકરા ઉપર જોવા મળતું નથી। અમારો જે પેરેન્ટ્સનો જે બી વિરોધ છે એ આનું છે, તમે ફી લો છો પણ ફીની સામે વેલ્યુ એડિશન મળવી જોઈએ સ્ટુડન્ટમાં। ઇવન આજની તારીખમાં 82-92,000 પે પણ કર્યા પછી બી ઘરે છોકરાઓને ટ્યુશન કરાવવું પડે છે। જો એ ક્વોલિટી એજ્યુકેશન આપતા હોય તો ટ્યુશનની કોઈ જરૂર જ નથી સ્ટુડન્ટને। ખાનગી શાળાઓ અવારનવાર વાલીઓ પાસેથી નીત નવી સગવડો આપવાના બહાને રૂપિયા ખંખેરતા હોય છે, તો વર્ષ પૂર્ણ થતાં જ નવા સત્રથી ફી વધારો અમલમાં લાવી દેતા હોય છે, જેને કારણે વાલીઓએ વધારેલી ફી ભરવી જ પડતી હોય છે।
તેમાં પણ ખાનગી શાળાઓમાં ચાલતી મનમાનીમાં શિક્ષણ બોર્ડના અધિકારીઓ માથું ન મારતા હોવાથી ખાનગી શાળાના સંચાલકો મન ફાવે તેમ ફી વધારો કરતા હોય છે. પરિણામે હેરાન થવાનો વારો વાલીઓને જ આવે છે. ત્યારે આ વખતે એક વાલી દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ડીપીએસ સ્કૂલની ફીનો મુદ્દો હવે વધુ ગરમાય તેવી શક્યતા છે. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે પ્રતીક જાદવ, GSTV, અમદાવાદ.